તો રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 49% વરસાદ વરસી ચૂક્યો છે। રાજ્યમાં સરેરાશ 49.3% વરસાદ વરસ્યો છે। સૌથી વધુ કચ્છમાં 58.44% વરસાદ પડ્યો। દક્ષિણ ગુજરાતમાં 53% વરસાદ વરસ્યો। ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 50%થી ઓછો વરસાદ વરસ્યો છે। આ વખતનું ચોમાસું ખૂબ સારું રહેવાનું છે। 108% જેટલો વરસાદ પડે તે પ્રકારની આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો અડધો વરસાદ વરસી ચૂકેલો છે। બનાસકાંઠામાં 50.7% વરસાદ પડ્યો, નર્મદામાં 51.64% અને પંચમહાલમાં 51.78% વરસાદ વરસ્યો છે। ભરૂચમાં 52.25% વરસાદ પડ્યો, સુરેન્દ્રનગરમાં 57.74% વરસાદ વરસ્યો છે। આણંદમાં 60.4% વરસાદ પડ્યો છે। કચ્છમાં 58.44% વરસાદ પડ્યો, સુરતમાં 60.29% વરસાદ પડ્યો છે અને તાપીમાં 62.37% વરસાદ વરસ્યો છે। ઓવરઓલ ગુજરાતમાં 50%થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને આ હજુ પણ 50% જેટલો વરસાદ વરસવાનો બાકી છે અને આ વખતનું ચોમાસું એ ખૂબ સારું રહેવાનું છે। 108થી 110%ની આજુબાજુમાં વરસાદ આખો વરસવાનો છે। આ વખતની સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં 53% જેટલો વરસાદ પડ્યો છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં 50%ની આજુબાજુમાં વરસાદ પડ્યો છે। તો સાબરકાંઠામાં 61.72% વરસાદ પડ્યો, ભાવનગરમાં 73.26% વરસાદ પડ્યો છે, બોટાદમાં 76.64% વરસાદ પડ્યો છે। 40%થી ઓછો વરસાદ ક્યાં પડ્યો છે? મહેસાણામાં 39.4% વરસાદ પડ્યો, ગાંધીનગરમાં ઓછો વરસાદ પડ્યો છે, 37.25% જેટલો વરસાદ પડ્યો છે, દાહોદમાં 35.56% વરસાદ પડ્યો છે, ગીર સોમનાથમાં 32.83% વરસાદ પડ્યો છે અને પાટણમાં 25.36% વરસાદ પડ્યો છે। 40%થી ઓછો વરસાદ ક્યાં પડ્યો છે તે વિશેની માહિતી અમે આપને આપી રહ્યા છે। ગીર સોમનાથમાં 32.83% વરસાદ પડ્યો છે અને પાટણમાં 25.36% વરસાદ વરસ્યો છે।